અમરીશ ડેર બાદ વધુ એક નેતાના કેસરિયાના એંધાણ છે, કારણ કે ભાવનગરમાં ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની કનુ કલસરિયા સાથે મુલાકાત થઈ છે। કનુ કલસરિયા ટૂંક સમયમાં ભાજપમાં જોડાય તેવી અટકળો તેજ થઈ છે। ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે CR પાટીલ સાથે તેમની બંધ બારણે મુલાકાત થઈ। કનુ કલસરિયા પહેલા ભાજપમાંથી ધારાસભ્ય બન્યા હતા અને તેમની ખૂબ જ લાંબી આ રાજકીય સફર રહી અને તેના બાદ આજે ફરીથી બંધ બારણે બેઠક થઈ છે। તો ભાવનગરમાં પૂર્વ ધારાસભ્ય ડોક્ટર કનુ કલસરિયાનું ઘર વાપસી અંગે મોટું નિવેદન છે। ઘર વાપસી અંગે વિચારવાનો સમય માંગ્યો છે। તો કનુ કલસરિયાનું આ નિવેદન આવ્યું છે સામે। મેં 8 થી 10 દિવસનો સમય માંગ્યો છે। CR પાટીલ સાથે શુભેચ્છા મુલાકાત હતી। તો દરિયાકાંઠા અને ખેડૂતોના પ્રશ્ન મુદ્દે વાત થઈ છે। આ કનુ કલસરિયાનું નિવેદન છે। કનુ કલસરિયા ટૂંક સમયમાં નિર્ણય જણાવશે। સદભાવના હોસ્પિટલમાં CR પાટીલ સાથે તેમની બેઠક થઈ હતી। તેમનું કહેવું છે કે આ એક શુભેચ્છા મુલાકાત હતી, પરંતુ જે પ્રમાણે લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તે પ્રમાણે શુભેચ્છા મુલાકાત નહીં, પણ આ ભાજપમાં જોડાવાની તેમની કાર્યવાહી હોઈ શકે છે। सर आपने अपनी मुलाकात CR पाटिल साहब સાથે થઈ હતી, કઈ બાબતની થઈ હતી કે કયા બાબતમાં થઈ? બાબત તો આજકાલ તમે માહોલ જાણો છો, એ લોકો પણ વધુને વધુ પ્રયત્નો કરે છે કે વધુને વધુ સારા લોકો એમની સાથે જોડાય। તો આ માત્ર શુભેચ્છા મુલાકાત હતી। સાથે બેઠા, વાતચીત કરી, જમ્યા અને આવજો કહીને છૂટા પડ્યા। બાકી ચોક્કસ પ્રમાણે તમે ભાજપમાં ભળો છો એવી વાત ચાલી રહી છે? ના, એવી વાત ચાલી રહી છે, પણ મેં વિચારવાનો સમય માંગ્યો છે। તો સાહેબ આપ ક્યારે કેસરિયામાં જોડાશો? એટલે વિચારીને હું એમને જવાબ આપીશ। અત્યારે ભાવનગરથી તમને ટિકિટ આપશે એ વસ્તુ અત્યારે આ ચર્ચામાં નથી। અત્યારે માત્ર ને માત્ર એ લોકોની શુભેચ્છા મુલાકાત, અને હું રાજી થયો કે ચાલો શુભેચ્છા મુલાકાત છે કે અહીંયા આવીને આવી રીતે પર્સનલ મળતા હોય તો એ સારી વાત છે। આપની કેવા પ્રકારની રજૂઆત હતી? ના, રજૂઆત કંઈ નહીં, આપણે તો દરિયાકાંઠા અને જે ખેડૂતોના પ્રશ્નો છે એના માટે વર્ષોથી લડતા આવ્યા છીએ, અને એ પ્રશ્નો ઝડપથી ઉકેલાય એ જ આપણી લાગણી હોય ને। એક મિનિટ સર, આપણો નિર્ણય કેટલાક દિવસ સુધીમાં આવી શકે? ના, એટલે એ લોકોએ ખૂબ વહેલા આગ્રહ રાખ્યો છે। મેં 8-10 દિવસનો સમય માંગ્યો છે। સર લાંબા સમય પછી કેમ આવી બધી મુલાકાત થઈ આપની? બહુ લાંબા ના, પણ અત્યારે તમે જાણો છો કે આ ચૂંટણીઓ નજીક આવી રહી છે, એટલે નેચરલી ચારે બાજુ આ મિટિંગોનો માહોલ છે, મળવાનો માહોલ છે, એટલે અત્યારે વધારે થાય, શક્યતાઓ વધી જાય। ના સાહેબ, આ ભાજપમાંથી છૂટા પડ્યા પછીની આ બીજું ઇલેક્શન છે, આપ ઘર વાપસી કરશો તેવું લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે, તો આપ કરશો ખરા? નહીં, અત્યારે હું કહું એ બહુ વહેલું કહેવાય, કંઈ કહી ન શકાય। અત્યારે મેં વિચારવાનો સમય આવા મહાન પાર્ટીના મોટા લોકો પાસે માંગ્યો છે, તો પછી ધન્યવાદ। પછી આગળ થેન્ક યુ।